અરે વાહ, શું વાત છે! લાલમ લાલ સાડી, હા, લીલું બ્લાઉઝ, લાલ સાડી અને હાથમાં વીંટીઓ પણ છે. હે, તારો પતિ તો ગુજરી ગયો છે, છતાં પણ આટલી બધી સજી ધજીને રહે છે. જો સુધીર, તારે મારો વહીવટ કરવાની જરૂર નથી કે હું કેમ લાલ સાડી અને આવી રીતે રહું છું. જરૂર છે, વહીવટ કરવાની જરૂર છે, કારણ કે આપણે વહીવટ અગાઉ કરી ચૂક્યા છીએ. એ તો તને ખબર છે ને? માનું છું કે મારે તને પૈસા આપવાના છે, પણ તું જે આ સજી ધજીને રહેવાની વાત કરે છે એ તું પણ બહુ સારી રીતે જાણે છે કે નાની ઉંમરમાં મારા ઘરવાળાનું મૃત્યુ થઈ ગયું અને હા, ભૂખ્યા તરસ્યા વરુ જેવા લોકોની નજર મારા ઉપર ન પડે ને એના માટે જ હું સજી ધજીને રહું છું. હા, તે હમણાં અગાઉ શું કીધું? નાની ઉંમરમાં તારા પતિનું મૃત્યુ થઈ ગયું, પણ તને એ તો ખબર છે ને કે તારા પતિની સારવાર માટે તે મારી પાસેથી રૂપિયા લીધા છે, એ પણ પૂરા 50 લાખ રૂપિયા, જે તું મને આજ સુધી આપી નથી શકી. અને ઈલાજ કરાવવા માટે રૂપિયા લીધા હતા, છતાં પણ તારો પતિ બચ્યો નહીં, એનું રામ નામ સત્ય થઈ ગયું. તો હવે મારા રૂપિયાનું શું? ક્યારે આપીશ? જો સુધીર, તું એ વાતથી અજાણ નથી કે મારો દીકરો ઓટીવાળ છે. હવે એ કંઈ કામ ધંધો કે નોકરી કરતો નથી અને ગામમાંથી રૂપિયા વ્યાજે લીધા રાખે છે. મારી પાસે જેવી સગવડ થશે ને એવા રૂપિયા હું તને આપી દઈશ. મારે 1 રૂપિયો પણ તારો રાખવો નથી. તારા પૈસા દૂધે ધોયેલા મારી પાસે છે, એવું માન. સરલા, તારે મારા રૂપિયા રાખવા નથી, દૂધે ધોઈને આપી દેવા છે, પણ દૂધે ધોઈને ક્યારે આપીશ? આજે 20 વર્ષ થયા છે, 20 વર્ષમાં ક્યારેય રૂપિયા આપવાની નોબત જ ના આવી તારી પાસે. મારી પાસે સમય નથી તને આપવા માટે કે હું આટલા સમયમાં આપીશ. તું મારો સારો મિત્ર હતો ને તે સમયે મારી મદદ કરી એ બદલ તો હું તારો આભાર માનું એટલો ઓછો છે. અને મને એ વાતનું પણ દુઃખ છે કે હું સમયસર તારા રૂપિયા પાછા નથી આપી શકી. પણ મારે તારા રૂપિયા પાછા નથી આપવા કે પૈસા બૂચ મારી દેવા છે એવો મારા મનની અંદર કોઈ ઈરાદો નથી. હું જેમ બને એમ તારા રૂપિયા પાછા આપી દઈશ. અને એક વાત કે તું આવી રીતે વારંવાર ઉઘરાણી કરવા ઘરે નહીં આવતો. હા, તો નહીં આવું. હું તારા ઘરે ઉઘરાણી માટે નહીં આવું. તો એનો પણ એક મારી પાસે સીધો અને સરળ રસ્તો છે, જો તારા મગજમાં આવે તો. કયો રસ્તો? રસ્તો એક જ. તને ખબર છે, આપણે કોલેજમાં એક જ ક્લાસમાં ભણતા હતા અને એ સમયે હું તને ખૂબ જ પસંદ કરતો હતો. આ શું બોલે છે એનું ભાન છે તને? હા, હા, મને તો બધી જ ભાન છે, પણ ત્યારે હું તને કહી નતો શક્યો. પણ ખેર, અત્યારે કહી દઉં છું. પણ અત્યારે કહેવાનો શું મતલબ છે? તને પોતાને ખબર છે કે મારે દીકરો છે, ભલે મારે ધણી નથી રહ્યો, પણ હું આવી કોઈ વાત સાંભળવાય નથી માંગતી અને કરવા પણ નથી માંગતી. તું નીકળી જા મારા ઘરની બહાર. હું તને પૈસા તારા આપી દઈશ ગમે તેમ કરીને. જો સરલા, મને ખબર છે કે તું રૂપિયા આપી નહીં શકે. આજે 20 વર્ષે નથી આપી શકી, તો હજુ બીજા કદાચ 20 વર્ષ જતા રહેશે ને, તારા છોકરાના પણ વાળ સફેદ થઈ જશે ને, તો પણ તું મારા રૂપિયા તો પૂરા નહીં કરી શકે. એટલે મારી વાત માની જા, હું તને રૂપિયા માફ કરી દઉં. તું મારી સાથે લગ્ન કરી લે. આ તું શું બોલે છે એનું તને ભાન છે? આવી ગયો ને આખરે તારી પુરુષ જાત ઉપર, એટલે તું તારા રૂપિયાથી મને ખરીદવા માંગે છે. એક વસ્તુ યાદ રાખજે સુધીર, દરેક વ્યક્તિ કે વસ્તુ રૂપિયાથી ખરીદી નથી શકાતી. એ તો નસીબમાં હોય ને તો મળે. અને મને જો આ વાતની ખબર હોત ને કે તું કોલેજ સમયથી મને પ્રેમ કરે છે ને તું આવા અરમાન સજાવીને બેઠો છે, તો હું જિંદગીમાં તારી પાસેથી રૂપિયા વ્યાજે ન લે કે રૂપિયા એમને પણ ન લે. મેં તો તને મારો સારો મિત્ર માન્યો હતો. સારો મિત્ર એટલે ભાઈની જગ્યાએ હોય, અને તું આ બોલે છે મેં ક્યારે તારી સામે એવી નજરથી જોયું પણ નથી. બસ, તારી વાત પતી ગઈ હોય ને, તો મારી છેલ્લી વાત કાન ખોલીને સાંભળી લે. તારા પાસે 2 જ રસ્તા છે, કાં તો મારા રૂપિયા, કાં તો મારી સાથે લગ્ન.
તને વિચારવાનો સમય આપું છું, વિચારી લેજે, સમજી? હે ભગવાન, કઈ જગ્યાએ લાવીને ઊભી રાખી દીધી તે મને? રૂપિયા માટે મને આવી ગયા તમે લોકો? આવી ગયા અમે, અને હા ઘણી બધી વાતો થતી હતી બહાર, સાંભળીને આવ્યા છીએ. અરે શું વાતો? શું માંડ્યું તમે? હે, તમે કરવા શું માંગો છો એ કહેશો? સુધીર અંકલ આવ્યા હતા તો તમે મને વાત નહોતા કરી શકતા? બહારથી છેક જાણ મળી ત્યારે મને ખબર પડી. હા, એ પૈસા લેવા માટે આવ્યો હતો સુધીર. હવે આ બધો મેલોડ્રામા બંધ કરો ને તમે. પેલા તો એ વિચાર કરો કે 50 લાખ રૂપિયા લાવીશું ક્યાંથી, કેવી રીતે આપીશું અમને? અરે પણ આપણને ખબર જ છે ને, હવે તો સોલ્યુશન આવી ગયું છે એ વાતનું, તો વિચારવાનું શું હોય પછી? શું ખબર છે તમને લોકોને? મેં એને ના જ પાડી. આ લગ્ન કરવા વાળી વાત, એના ઉપર કંઈક ભાર આપો. હા બરાબર છે મમ્મી, લગ્ન કરી નાખો ને એટલે આ 50 લાખનો મામલો પૂરો થાય. હા, આમ પણ શું ફરક પડે છે? હવે તમે લગ્ન કરો કે ના કરો, ઉંમર તો થઈ જ ગઈ છે તમારી, તો કરી નાખો લગ્ન એટલે વાત પતે. અરે બંધ કરો તમે બંને. લે તો 50 લાખ ક્યાંથી લાવશું? શું બોલો છો? એનું ભાન છે તમને? 50 લાખ માટે હું એ સુધીર સાથે લગ્ન કરું? તો પછી શું કરું હું? મહેનત કરવા જાઓ? ના 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 ના, આ મારાથી મહેનત થઈ શકે એમ નથી. આ લેણું કઈ મેં નહોતું કર્યું, અને જેના હિસાબે લેણું થયું છે તો મરીને સ્વર્ગધામમાં પહોંચી ગયા છે, તો હવે કઈ મારે આ લેણું નથી ચૂકવવાનું થતું. લે શું બોલે છે તું? હા, અરે તારા પપ્પા બીમાર હતા એટલે આપણે પૈસા લીધા હતા એની પાસે. મારા માટે બીમાર હતા? મેં કહ્યું તું કે તમે બીમાર પડો અને મરી જજો? મેં કહ્યું તું? અને એમેય આ રોજ કામમાં જશે તો કઈ 50 લાખ એમને ભેગા થઈ જશે? આ તો લગ્ન કરો ને સીધા પૈસા હાથમાં. હું એમ કહું છું આના જેવો આમ સોનેરી મોકો મળે જ નહીં. થોડો સમય રહેજો, અને પછી ના ગમે તો પાછા આવી જજો ને. હું ક્યાં તમને ના પાડું છું? પછી તો પાલવી જ લઈશ ને તમને. અરે બંધ કર ને આ બધું. શરમ આવે છે તને? તું તારી માના લગ્ન કરાવવા માંગે છે, એને પરણાવવા માંગે છે. અરે તું મારી વહુ છે કે શું છે? લે હું તો તમારા સારા માટે કહું છું, તમે બે તો એકબીજાને ઓળખતા નહીં પહેલેથી, તો પછી હવે ભેગું રહેવામાં શું વાંધો છે? મિત્ર જ હતા આમ તો, એવું જ કહી શકાય. હા તો મિત્ર એટલે ભાઈ બેન જેવા મિત્ર હતા. અરે મેં ક્યારે એને નજરે જોયો પણ નથી, અને તું મને એની સાથે લગ્ન કરાવવા માંગે હવે જુઓ, કારણ કે એ વ્યક્તિ તમને એ નજરે જોઈ રહ્યો છે. હું તો કહું છું કે રકમ ઓછી હોય ને એ તો રકમ વધારો, બાકી હા પાડી દો ને તો જ ફાયદો છે. અરે તને તો મારો દીકરો કહેતા શરમ આવે છે? તું દીકરો નહીં પણ દીકરાના નામ ઉપર મોટામાં મોટું કલંક છે, કલંક. અરે મેં અને તારા પપ્પાએ તને આ સંસ્કાર આપ્યા છે. માનું છું કે તું 5 વર્ષનો હતો ને તારા પપ્પા ઓફ થઈ ગયા, પણ 5 વર્ષ તો તું તારા પપ્પા સાથે રહ્યો છે ને, એને આવું શીખવાડ્યું છે તને? અરે ભાઈ આ તો બધા ઇમોશનલ બ્લેકમેલિંગ ચાલુ થઈ ગયું. આવું બધું ક્યાં તમે લઈને બેસી ગયા? વાત મુદ્દા 50 લાખની છે તો એ કરો ને. મને તો લાગે છે કે મેં જે વિચાર કર્યો છે ને એ જ બરાબર છે. મારી રીતે એની સાથે બેઠક કરીને બધું નક્કી કરી લો. આ પછી જતા રહેજો ને ત્યાં, શું ફરક પડવાનો છે? અહીંયા બેસો છો એમ ત્યાં જઈને બેસજો. આ છોડા જ પાડવાના છે જિંદગીમાં. હું ક્યાંય નથી જવાની. રૂપિયા માટે હું પોતે વેચાઈ જાઉં ને એવી વ્યક્તિ નથી. માનું છું કે મારું નસીબ ખરાબ છે, મેં મારા ધણીને ખોઈ દીધો, હું સુધીરને પૈસા આપી શકું એમ નથી, અને તારા જેવો નપાવટ દીકરો મારા નસીબમાં લખ્યો છે. પણ તું વેચી દે તારી માને, પણ તારી માં વેચાય એમ નથી. સમજી ગયો? એટલે તમારા લોકોને જે કરવું હોય ને એ કરો, પણ મારી પાસે આ લગ્નની આશા નહીં રાખતા. અરે હું પારકા ઘરના કામ કરીને જેમ કરી તેમ કરીને સુધીરને પૈસા આપી દઈશ, એની સાથે લગ્ન તો ક્યારેય નહીં કરું. આ તો ભરી દેજો ને રૂપિયા. હા, આ બાપાએ તો જાતે જિંદગી હેરાન કર્યા છે, છેલ્લે નડીને જ ગયા છે. બાકી હતું તો તમે નડજો, બીજું તો હું. હા લે, હવે તારે રૂપિયા ભરવા જ કઈ? હા અહીંયા હું બેઠી છું, હાલ ને હવે. હું શું કામ હા બાજુમાં બે પણ પાછી. હા ભાઈ, હું થોડી વારમાં ઓફિસ પર મળું તને. પપ્પા હા આવજે ને. હા ઓફિસ પર મળું. હા બોલ. શું કર્યું તમે? આ કેશો મને જરા. શું કર્યું એટલે? મેં શું કર્યું? તમે સરલા આંટીના ઘરે પૈસાની ઉઘરાણી કરવા ગયા હતા, તમારી વાતની રજૂઆત કરવા ગયા હતા. હા શું કર્યું તમે? હા
શું કરવા ગયા હતા તમે? પણ ધમકાવા ગયા હતા એમને? પણ બેટા આ બધી વાત તને કોણે કરી? વાત કોણે કરીને એ મહત્વનું નથી, પણ તમે કઈ રીતે વાત કરી છે ને એ વધારે મહત્વનું છે. પણ તમે શું કર્યું? સરલા આંટી એટલા સારા છે, હવે એમને જરૂર હતી ત્યારે તમારી પાસેથી પૈસા લીધા અને તમે આવી રીતે વાત કરી. પણ બેટા તને તો ખબર છે, મેં તો ખાલી એને શું ખબર છે પપ્પા? મેં તમને આવી રીતે વાત કરવાનું નહોતું કહ્યું. તમે શું કરવા ઈચ્છો છો ને એ નથી સમજાતું. પપ્પા તમને તો ખબર છે કે મારી મમ્મી એ તો મને જન્મ દઈને જ ખબર નહીં ક્યાં જતા રહે. ક્યારે મેં માનો પ્રેમ નથી જોયો. મારા જન્મ પછી તમને પત્નીનો પ્રેમ નથી મળ્યો. મને જન્મ આપીને મમ્મી તો ભગવાન પાસે જતા રહ્યા. તમે સરલા આંટીને પસંદ કરો ને એમાં મને કોઈ જ વાંધો નથી પપ્પા, પણ સમજવાની કોશિશ કરો. તમે કોઈ વ્યક્તિને આવી રીતે વાત કરો, તમે તમારી વાતની જે રીતે રજૂઆત કરીને એ પ્રમાણે તો સામે કોઈ પણ વ્યક્તિ હોય હા નો જ પાડે. એ વાત તો ખરી છે બેટા, પણ હું આ વાત સમજી જ ના શક્યો અને હું મજબૂર થઈ ગયો હતો ને. હું મને પોતાને રોકી ના શક્યો. હું શું કરું ને એ જ સમજાતું નથી. તમે ઉપાધિ ન કરો. જે પણ કરવાનું છે ને હવે હું કરીશ. પણ તમારાથી ભૂલ થઈ છે. તમે કોઈનું દિલ દુખાવ્યું છે. તમારે એ વાતનો સ્વીકાર કરવો પડશે. પપ્પા જો સરલા આંટી માની જાય ને તો એ મારા મમ્મી બનશે અને માનો પ્રેમ મળશે. હું એમને મનાવીશ. તમે જરાય ઉપાધિ ના કરો. હા બેટા. આવી શકો? અરે કવિતા તું આવો બેસ. કેમ અચાનક? થોડી વાત કરવી હતી ને એટલે. ભાભી છે ઘરે? આ છે જ ને, અંદર જ છે રસોડામાં. નેહા, નેહા શું કરે છે તું? બહાર આવતો. એનું જ કામ હતું? ના, એક્ચ્યુઅલી તમારા બંનેનું કામ હતું. કવિતા બેસો ને. બોલ બેન બોલ, શું કામ હતું? આવી છે ત્યારની કહે છે ભાભી ક્યાં છે, કઈ કામ છે? શું કામ છે બોલ જલ્દી. આવી ગયા. હું તમારા મમ્મી વિશે વાત કરવા આવી છું. બોલ શું વાત કરવી છે? તમને તો ખબર છે ને કે આ પૈસા જે અમારા લોકોએ લેવાના છે, માનું છું કે બહુ મોટી રકમ છે, પણ તમે આંટીને સમજાવવાની કોશિશ કરો ને. સમજાવ્યા અમે અને કહ્યું કે તમે જાઓ ને, તમે જશો ને તો 50 લાખ રૂપિયાના દેવામાંથી મુક્ત થશું. મમ્મી છે કે કોઈ વાતે સમજવા તૈયાર નથી ને. શું કરીએ અમે લોકો? હા, મમ્મીને એવું લાગે છે કે અમે લોકો સ્વાર્થી છીએ અને એમને મેરેજ કરવા ઈચ્છીએ છીએ. તો તમે લોકો સમજાવી શકો ને કે તમે સ્વાર્થ માટે નહીં પણ એમના સારા માટે આ બધું કરી રહ્યા છો, એટલે કે એમની ખુશી માટે આ કરો છો. હા તો મેં તો એમ પણ એમની ખુશી માટે જ કરી રહ્યા છીએ ને, પણ એમને સમજવું જ નથી તો શું કરીએ. સોરી, પણ એક વાત મને નથી સમજાતી. શું? આંટીને એવું કેમ લાગે છે કે તમે એમની ખુશી માટે નહીં અને પોતાના સ્વાર્થ માટે આ બધું કરો છો? કામ આવું લાગે છે તો અમે નથી જાણતા. મમ્મીને છે ને થોડો ઘણો ડર છે આ સમાજનો, લોકોનો. મને લાગે છે એટલા માટે તે મમ્મી પોતાના મનને મનાવી નથી શકતા અને એને એવું પણ લાગે છે કે અમે લોકો પૈસાના લાલચુ છીએ. પણ તને એવું લાગે છે કે અમે પૈસા માટે આવું કે કરીએ? માં છે ગમે એમ તોય મારી. કોઈ તો આવું ના જ કરી શકે ને. પણ જુઓ, આંટી અમારા ઘરે દુખી નહીં થાય. મેં એ જ કહ્યું મમ્મીને કે તમે એ ઘરમાં જશો ને તો સુખેથી રહેશો અને એ સુખી હશે તો અમે પણ સુખી જ રહીશું. હા, એટલે પણ જો રસ્તો નથી અમારી પાસે કે હવે શું કરી શકીએ અમે કે જ્યારે મમ્મી તે પોતે ના પાડે છે તો. હું અને મારા પપ્પા છે ને કોશિશ કરીએ જ છીએ એમને મનાવવાની. તમે લોકો પણ છે ને કોશિશ કરજો કે આંટી સમજી જાય. એમ પણ મારા પપ્પા છે ને પહેલેથી જ એમને બહુ પસંદ કરતા આવ્યા છે
પહેલેથી જ એમને એટલો પ્રેમ કરે છે અને હજુ એટલો પ્રેમ કરે છે. અબ હું તો મારી રીતે કોશિશ કરીશ, પણ તમે લોકો તો એમના સગા છો. તમે કહેશો ને તો આંટી જલ્દી માની જશે. તો પ્લીઝ એકવાર કોશિશ કરજો. સાચું કહું ને ભાઈ, મને એમ પણ પહેલેથી માનો પ્રેમ નથી મળ્યો. જો આંટી લગ્ન માટે માની જાય ને તો મારી ઈચ્છા પણ પૂરી થઈ જાય. હા હા, કેમ નહીં. અમારી ઈચ્છા પણ એવી જ છે કે તને એક માનો પ્રેમ મળે, પણ માનશે તો થશે, બાકી તો બીજો કોઈ રસ્તો નથી. હા, આપણે મનાવશું. હજી મમ્મી સાથે વાત કરીશું. અમે એવી જ ટ્રાય કરશું કે મમ્મી માની જાય. સારું, તો હું રજા લઉં. હા, કેમ નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એવું મારા પપ્પા તો પહેલેથી એમને પ્રેમ કરે છે, એટલે પહેલેથી જ તે એમના મનમાં આ બધું હશે જ ને. હું શું કહું છું કે આ મમ્મીને લગ્ન કરાવવા રાજી તો કરીએ, પણ 50 લાખ થોડાક ઓછા નહીં પડે? હા, પણ તને આની વાતમાં છુપાયેલું એક તથ્ય સમજાણું? મને સમજાણું. ખોટું કરતા હતા અત્યાર સુધી આપણે. કેમ? પૈસાની પાછળ દોડતા હતા ને એટલા માટે મમ્મીને સમજાવી ન શકે. પણ બની શકે કે આપણે એમને ઇમોશનલી કદાચ ટચ કરીએ તો. હા, જેવી રીતે એણે કહ્યું કે એની સાથે એના મમ્મી નથી, માનો પ્રેમ જોઈએ છે. કદાચ પ્રયત્ન કરીશું કે કદાચ આપણા પ્રયત્નથી મમ્મી એવી રીતે માને. ન માને તો પ્લાન બી, જે મેં તને કહ્યું હતું, યાદ છે ને? હા, કરીએ. ચલો ને, ટ્રાય તો કરીએ. કરીએ જ કે આવી રીતે મારે કયા મકાનમાં રહેવું નથી. હા, મારા પણ મોટા મોટા સપનાઓ છે, પૂરા કરીશું મારા સપના. બિચારા મમ્મી કેટલા દુઃખી છે ને. મમ્મી, મારાથી છે ને તમારું આ દુઃખ જોવાતું નથી. અહીંયા તમે રડો છો, પેલી બાજુ પેલા ઘરમાં બિચારી નાનકડી એવી કવિતા રડે છે. અને જોડે જોડે પેલા અંકલ, એ અંકલને તમારું કેટલું છે મમ્મી? થોડુંક તો વિચાર કરો એના માટે. મમ્મી, જો મને એવું લાગે છે કે તમારે બીજા કોઈનો વિચાર કરવો કે ના કરવો, પણ તો પેલી છોકરીનો તો વિચાર કરો. બિચારીના મમ્મી નથી, આમ પણ તમે એક છોકરીને, મા વગરની દીકરીને માનો પ્રેમ આપી શકો? મમ્મી, એનો વિચાર કરીને તો હા પાડી દો, ભલું થશે કોઈકનું. જો બેટા, 100 વાતની એક વાત છે કે મારે આ લગ્ન નથી કરવા. સમાજ શું કહેશે? અરે આ ઉંમરે કોણ લગ્ન કરે? તમે અરે અરે મમ્મી, શું તમે તારી જેવા દીકરાઓ અત્યારે માં ક્યાંક બીજે લગ્ન કરવાની વાત કરતી હોય તો એ સમાજની બીક બતાવીને આ વાત, આ લગ્ન ન કરવા માટે રોકે, અને તું અને તારી આ પત્ની. અરે મમ્મી, આ બધું અમે તમારા માટે તો કરી રહ્યા છીએ. તું કેમ કઈ બોલતી નથી? કહીશ તું મમ્મીને? હા મમ્મી, તમે છે ને આમ સુખી શાંતિથી રહી શકો ને, એટલા માટે અમે કહીએ છીએ. હા, શાંતિ, સુખ, પૈસા, મતલબ આ બધાનો વિચાર છોડો. હાની કોઈની સાથે તમારે કઈ લેવા દેવા નથી. તમે માત્ર ને માત્ર તમારો પોતાનો વિચાર કરો, સામેવાળા વ્યક્તિનો વિચાર કરો, અને સામે પેલી દીકરીનો વિચાર કરો. તમારી અંદરના માતૃત્વને જગાડો મમ્મી, જગાડો. તમારે લોકોને લાખ પ્રયત્ન કરવા હોય ને તો કરી લ્યો. હું અમારું ઘર છોડીને ક્યાંય નથી જવાની. આ ઘરમાં તારી સાથે જોડાયેલી યાદો, તારા પપ્પા સાથે જોડાયેલી યાદો, જો હું પૈસા ગમે તેમ કરીને એને આપી દઈશ, પણ હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. નથી કરવા મારે લગ્ન. હાથ થાય છે મમ્મી હવે. તમે કોઈ વાતે સમજતા કેમ નથી? અરે હાથ તો તું કરી રહ્યો છે. કેમ તું નથી સમજતો કે હું જે કરી રહ્યો છું એ ખોટું કરી રહ્યો છું? અરે તમે લોકો છો ને, તમારા સહારે હું આખી જિંદગી કાઢી નાખીશ. નથી મારે બીજા લગ્ન કરવા. તે કીધું ને મને કે તમે સોળે શણગાર સજીને રહો, નથી ગમતું એમ છતાંય પહેરું છું ને. તો આટલા મોટા વધારે પડતા જે તમે સોળે શણગાર સજીને ફરો છો, એટલું બધું અમે નહોતું કહ્યું. હા, મેકઅપ બેકઅપ કહ્યું તું.
પણ નહીં, તમને શોખ હતો ને તો હવે પછી મમ્મી એ આ શોખ પણ એકવાર કરી નાખો ને, અમારા ખાતર કરી નાખો ને. વાંધો બંધ કરો તમારું બકવાસ. હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાની, નથી કરવા મારા લગ્ન. ઠીક છે. અને વાત રહી પૈસાની, તો પૈસા ખાતર હું મારી જાતને વેચું ને એ વ્યક્તિ નથી. કેવા સંતાનો છો તમે મારા. અને કોઈ માણસને ખાલી 50 લાખ રૂપિયામાં એમ કહો છો કે લગ્ન કરી લે. તમે નક્કી કરી લીધું છે ને કે તમારે લગ્ન નથી કરવા? હા, મેં લગ્ન નથી જ કરવાનું નક્કી કરી લીધું છે. મારે એ ઘરમાં નથી જવું, નથી સુધીરનું મોઢું જોવું, નથી એની છોકરીનું મોઢું જોવું, મારે ક્યાંય નથી જવું. ઠીક છે, તો હવે હું આવા ઘરમાં રહી શકું એમ નથી. આવું ઘર એટલે કેવું ઘર બેટા? જ્યારે લગ્ન કર્યા ત્યારે તે આ ઘર જોયું હતું ને, તો ત્યારે તો તે હા પાડી હતી ને, તો હવે તને આ ઘરમાં શું વાંધો છે? હા, મને ખબર હતી કે આવું ઘર છે, પણ મને એ નહોતી ખબર કે 50 લાખનું દેણું પણ છે. અને હું આ દેવાના ભાર નીચે જીવવા નથી માંગતી. હા, એટલે હું તો અહીંયા રહેવાની જ નથી. હું જવાની છું મારા પપ્પાના ઘરે. સાચી વાત છે એની. આવી રીતે 50 લાખ રૂપિયાના દેવાના બોધ નીચે કોઈ રહેવું જ ના જોઈએ. ને આ તું જઈશ તો મારું શું થશે? વિચાર કર્યો છે તે? હું શું કરીશ અહીંયા? શું કરીશ એટલે તમે પણ મારી જોડે આવતા રહો, બીજું શું? તમે લોકો ઘર છોડીને ક્યાંય નહીં જાઓ. હું એકલી શું કરીશ? મેં તારા પપ્પા વગરની આખી જિંદગી ખાલી તને પાળી પોષીને મોટો કરવામાં કાઢી નાખજો ને. બાપ વગર જેમ જિંદગી કાઢી છે, દીકરા વગર કાઢી નાખજો, દીકરાની વહુ વગર કાઢી નાખજો. અને આમ પણ મમ્મી, હું તને હાથ જોડું છું, મારા દીકરાને મારાથી અલગ ન કર. જો નથી જોઈતી મારે આવી કોઈ લાઈફ. શું છે આમાં? છાપરા વાળું એક મકાન છે અને એમાં તો તમે એવી રીતના જાણે બિહેવ કરો છો કે મારી પાસે મોટો રાજગાદી હોય. હે, મારે છે ને અહીંયા નથી રહેવું. મારા સપના છે, હું મારા સપના પૂરા કરીશ. અહીંયા નહીં પૂરા થાય ને તો મારા સાસરિયામાં જઈને પૂરા કરીશ. નહીં બેટા, હું તને ક્યાંય નહીં જવા દઉં. તમારે જે કરવું એ કરો ને. હવે બેઠી છે શું? જાને આપણી બેગ તૈયાર છે ને, એ લઈને આવ ને. હવે હા હા, લઈ આવો. વાત સાંભળ ને. હા, જો ને બેટા, તું મને છોડીને નહીં જા. હું તને ક્યાંય નહીં જવા દઉં. હું તારી વગર નહીં જીવીશ. ખબર જ હતી મને કે આ મેલો ડ્રામા તમારો છે ને એ તરત જ શરૂ થઈ જશે. અને એટલા માટે તારા પગ નહીં પકડો, મારા પગ નહીં પકડો. કોઈ જરૂર નથી બહુ સારું બનવાની. અને બહુ સારું બનવું હોય ને તો જાવ ને, લગ્ન કરી લો ને. પણ નહીં, લગ્ન તો થશે નહીં તમારાથી. હું ક્યાંય નહીં જવા દઉં તમે લોકો. બેટા એ રીતે બેગ છોડો ને મારો. બેટા, પગે લાગો, તારા પગમાં એ કરવું એ કરો. હવે બીજી વાર છે ને તમારું મોઢું નહીં બતાવતા. માની લેજો કે તમારો દીકરો તમારા માટે મરી ગયો છે ને મારા માટે મારી માં. નથી જરૂર મારે આવી કોઈ માની. આ શું બોલે છે? લે બેટા, બેટા મારી વાત સાંભળ. નહીં સાંભળી લીધી ને? તમારી વાત સાંભળી લીધી ને? હવે સાંભળવાનું કઈ બાકી નથી રહ્યું. લગ્ન કરવા હોય ને તો યાદ કરજો આ દીકરાને, નકર નહીં. પણ મને એ નહોતી ખબર કે 50 લાખનું દેણું પણ છે. અને હું આ દેવાના ભાર નીચે જીવવા નથી માંગતી. હા, એટલે હું તો અહીંયા રહેવાની જ નથી. હું જવાની છું મારા પપ્પાના ઘરે. મારે છે ને અહીંયા નથી રહેવું. મારા સપના છે, હું મારા સપના પૂરા કરીશ. અહીંયા નહીં પૂરા થાય ને તો મારા સાસરિયામાં જઈને પૂરા કરીશ. હવે બીજી વાર છે ને તમારું મોઢું નહીં બતાવતા. માની લેજો કે તમારો દીકરો તમારા માટે મરી ગયો છે ને મારા માટે મારી માં. નથી જરૂર મારે આવી કોઈ માં. આંટી તમે રડો છો કેમ? શું થયું? અમે લોકો એટલો ફોર્સ કર્યો એટલે. આંટી આઈ એમ સો સોરી. બસ હવે હું કે મારા પપ્પા તમને કાંઈ નહીં કહ્યું, પણ પ્લીઝ તમે રડવાનું બંધ કરી દો. શું કામ રહો છો? મારા પપ્પાની ભૂલ થઈ ગઈ. બસ હું પપ્પાને સમજાવીશ. મેં તો ઘણું કહ્યું એમને. હું તો ખીજાણી મારા પપ્પાને કે તમારી સાથે આવી રીતે વાત કરવાની જરૂર જ નહોતી. મારા પપ્પા હવે આવું ક્યારેય નહીં કરે. તમે રડો નહીં આંટી. શું થયું છે તમને? આવી રીતે જોઈને મને પણ રોવું આવે છે. આંટી પ્લીઝ રડો નહીં ને. બેટા, હું તમે લોકોએ આજે લગ્ન માટે વાત કરી એના માટે નથી રડતી. હું તો
તો મારા નસીબ ઉપર રડું છું કે મેં કયા એવા કર્મો કર્યા હતા કે એની સજા હું અત્યારે ભોગવી રહી છું. પેલા મને મારો ઘરવાળો છોડીને ભગવાનના ઘરે જતો રહ્યો અને આજે તો મારો દીકરાની વહુ ઘર છોડીને. હું તો કુદરતને એટલું જ કહું છું કે જો કદાચ મારું મોત કાલે લખ્યું હોય ને તો આજે લખ્યું હોય ને તો અત્યારે નથી જીવવું બેટા. હું થાકી ગઈ છું. આંટી તમે આવું બોલશો તો મને માનો પ્રેમ કોણ આપશે? એ વાત તો સાચી છે બેટા. આંટી મને ખબર છે મારી મરજી નથી. મારા પપ્પાએ જે વર્તન કર્યું એ ખોટું છે. પ્લીઝ આંટી મારા પપ્પા માટે ને મારા માટે તમે આ પાડી દો. હંમેશા મારી એક જ ઈચ્છા રહી છે કે મને માનો પ્રેમ મળે. પણ ભગવાને ક્યારે ઈચ્છા પૂરી જ ન કરી. આંટી હું તમને પ્રોમિસ આપું છું જો તમે હા પાડી દેશો ને તો હું ક્યારે તમને કોઈ કમ્પ્લેન નહીં કરું, ક્યારેય કોઈ વાતમાં દુખી નહીં રાખું. કેવી અસમંજસ છે બેટા. મને સમજ નથી પડતી કે જે રસ્તે નથી જવું એ રસ્તે એક દીકરીનો પ્રેમ મને ખેંચી રહ્યો છે. જે મારો સગો દીકરો છે એને મારી પ્રત્યે કોઈ લાગણી નથી. એને તો બસ ખાલી રૂપિયો વાલો છે. કહેવાય છે ને આંટી કે જેની પાસે જે વસ્તુ હોય એની એને ક્યારે કદર જ ના થાય. તમારો દીકરો અને મારી સામે તો એટલા સારા થતા હતા જાણે તમારી એમને બહુ ચિંતા છે. પણ મને નહોતી ખબર કે એમને મનમાં એટલું મોટું પાપ છે. આંટી હું તમને વધારે ફોર્સ નહીં કરું અને એટલું જરૂર કહીશ મારા પપ્પાના વર્તનનો વાંક હતો પણ એમના શબ્દો એમનો પ્રેમ એ ખોટો નહોતો. કદાચ આજે તમારો દીકરો ને વહુ તમારી સાથે નથી એનું કારણ એ પણ હોઈ શકે કે એમને તમારો પ્રેમ જોતો જ ન હોય, એ તમારા પ્રેમને લાયક જ ન હોય. મને આપશો એક માનો પ્રેમ? બસ બેટા. હું એક દીકરીને એક માનો પ્રેમ આપવા માટે આ લગ્ન કરવા તૈયાર છું. સાચી જ? હા બેટા. તમે મારી માં બનશો. પપ્પા આવો બેસો. આ અમારું ઘર છે આંટી. બેસવાનું નહીં કયું? તમારે કઈ કેવું છે પપ્પા? સરલા, બની શકે તો મને માફ કરી દેજે. હું જાણું છું કે તારા ઘેર આવીને જે મેં વાત કરી ને, અરે વાત કરવાની રીત તદ્દન ખોટી હતી. તને ખબર છે, મારી દીકરીનો જન્મ થયો ને એ દિવસે એની માનું મૃત્યુ થઈ ગયું. મારી દીકરી એની માનું મોઢું પણ નથી જોયું, નથી એની માએ એની દીકરીનું મોઢું જોયું. હું તો ફક્ત મારી દીકરીને એની માનો પ્રેમ મળી રહે ને એટલા માટે તારી પાસે હું વિનંતી કરવા આવ્યો હતો. પણ મારી રીતના હિસાબે
તું તારી જગ્યાએ સાચી હતી, પણ આજે તું મારા ઘરે આવી ગઈ છે ને, મને એવું લાગે છે મારી દીકરીને મને પ્રેમ મળી રહેશે. તું આ ઘરમાં રહીશ ને? હા, હું આ ઘરમાં રહીશ પણ, અને મારી દીકરીને એક માનો પ્રેમ પણ આપીશ. જરાક પણ ક્યાંય કચાશ નહીં પડવા દઉં. મારા દીકરા અને વહુને તો માં કરતા પૈસો વધારે વાલો હતો, અને મારી મમતાની કિંમત નહોતી પણ પૈસાની કિંમત હતી. એટલે તો આજ મારો દીકરો અને એની પત્ની મારું ઘર છોડીને એના સસરાના ઘરે જતા રહ્યા છે, અને એ પણ મને રડતી નોંધારી મૂકી. અમુક સમયે લોહીના સંબંધ કામ નહીં લાગે ને, ત્યાં લાગણીના સંબંધો કામ કરી જતા હોય છે. હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે બસ મારી દીકરીને હું સાચવી શકું એટલી શક્તિ આપજે. અને મને વિશ્વાસ છે કે તમે એવું કરશો. અને તમે શું વાતો લઈને બેસી ગયા છો? આજે છે ને ખુશીનો દિવસ છે. મને મારા મમ્મી અને પપ્પા બંને મળી ગયા.